વખતે આ વિસ્તારના વિદ્યાર્થીઓ, આ વિસ્તારમાંથી 5000 વિદ્યાર્થીઓ બાલ મંદિરથી કોલેજ સુધીમાં અભ્યાસ કરે છે. એટલે વિદ્યાર્થીઓ રેલીમાં આવેલા અને વિદ્યાર્થીઓ સાથે અમે ફૂટપીટની રજૂઆત કરેલી ત્યારે આમાંથી જ ચૂંટાયેલા એક સભ્યએ એવું કહ્યું કે છોકરાઓને લઈને રજૂઆત કરવા છે. અરે ખરી તકલીફ તો છોકરાઓને પડે છે અને પછી વાલીઓને પડે છે. અમે એ રજૂઆત કરેલી. મારી એક રજૂઆત છે, આપને કદાચ ખ્યાલ નહીં હશે, પણ જે રસ્તો જે રેલવેથી વાહન પસાર થાય એની અંદર જે પ્લાનિંગ કરવાનો આવે એ ગુજરાત ગવર્મેન્ટે કરવાનો આવે છે અને જે રેલના પાટા ઉપરથી વાહનો પસાર થાય એનો પ્લાનિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટે કરવાનો છે. દાખલા તરીકે કાપડી ફાટક છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટોટલ બજેટમાંથી પ્લાનિંગ કરે છે. જ્યારે આપણે વાહન નીચેથી આવે છે એટલે આમાં ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બે સાથે થાય તો જ આ ફૂટબ્રિજની કાર્યવાહી થઈ શકે એમ છે. એ માટે અમારે એવું કહેવું છે કે જ્યારે ગુજરાત ગવર્મેન્ટમાં 200 કરોડ રૂપિયા જેવા એક નગરપાલિકાને મળી શકે એવું છે તો આ ફૂટબ્રિજ માટે 25-30 કરોડનો પ્રોજેક્ટ આપણે સૌએ મૂકવો જોઈએ. લોકોએ જાગૃત થવું જોઈએ અને આ સમસ્યા હંમેશા માટે દૂર કરવી જોઈએ. અમે આ લોકોને તકલીફ પડે એ માટે 2011ની અંદર આ બ્લોક નાખવામાં આવેલા. એટલા બધા ખાડા હતા અને અમે મોરચો લઈને ત્યારે રાજુભાઈ મોરચા પ્રમુખ હતા અને એણે સભ્ય ભંડોળની અંદર એ મંજૂર કરેલા અને આ બ્લોક નાખવામાં આવેલા. આ બ્લોક જ્યારે કામગીરી ચાલતું હતી તે દરમિયાનમાં મેં પણ કહ્યું કે હાઈટ ઓછી લાગે બ્લોક કાઢીને ડાઉન કરીને પાછા નાખો. જ્યારે આ કોઈ પણ જાતની નગરપાલિકામાં પ્રોસેસ સભ્ય ભંડોળમાંથી ખર્ચાયેલા પૈસામાંથી થયેલું કામ કોઈ પણ પરવાનગી વગર કોઈ પણ માણસ કાઢી શકે તો એ એની જવાબદારી કરે છે. અમે કાલે જ્યારે ખબર પડી કે આ હું રજૂઆત કરનાર છું તો તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવી.